આજ તો હવાર બાકાજી કી બોલી કે બસ વાળાનો ફોન આવ્યો, તાત્કાલિક કેરી લેવા જવું પડ્યું. હા કેવો હારો હોતો તો હવારે બસ વાળાનો ફોન આવ્યો, તમારો કેરીનો મુદ્દો આવી જાય લઈ જાઓ. પછી તો હું મુઠ્ઠી વળીને લેવા જવું પડે, એટલે લેવા ન જાય તો બસ પાર્કિંગમાં પોગી જાય. એમ પણ વેલા સુરત દાદાને મોટો બતાવીને સરપ્રાઈઝ આપી દીધી. સુરતના રસ્તાઓમાં આવે ને જો દુબઈનો મસ્ત સીન, ઉપર વાદળના ફોદા. હાસી વાત હું પણ બાકાજી કી બોલી કે બસ વાળાએ મને 8 થી 10 કિલોમીટર આમનામ દોડાવ્યો. હજી તો હું દોડું છું. બસ વાળો કે બસ હવે અહીં ઉભી રાખું, બસ હવે અહીં ઉભી રાખું, પણ હજી ઉભી રાખી નથી. હાસું કહું તો મને બહુ દાઈસ ચડે છે હવારે. मेरी गलती है नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है થોડી લાંબી નહોતી જો તી કેરીના 2 બોક્સ આવ્યા હાથમાં. કઈ નહીં એવા હાલ્યા કરે હવારમાં. કેવું કોને કેરી ખાવાનો ડઢો તો અમને જ હતો. હવે તો મોટામાંથી લાળો પડે નહીં, પેલા હું ઘેરે પોગું. ઓહો એ કેવડો મોટો બંગા હું આવ્યો. એનું કારણ છે સવારમાં થોડોક વહેલો ઉઠ્યો હતો ને, એટલે એવું તો રહે મસ્ત મજાનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. હવે તો હું વાગવામાં તો 7:45 વાગે છે. સ્પેશિયલ તમને બતાવવા માટે મેં ઘડિયાળેથી ઉતારી. એ તમને કહી દઉં ભાઈ ને કે તમે કેવું ઘડિયાળ કેમ એઠી પડી. અને જો અહીં 2 અમારા કેરીના બોક્સ પડ્યા, એક કાચું ને એક પાકું. હાલો પેલા તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને કેરીનું બોક્સ અનબોક્સિંગ કરવાનું છે ને આપણે સીધું તોડવાનું. આમથી આમ શાખા ભરાવાના. આપણને સિસ્ટમ નથી, ગેસું છોડવાની સિસ્ટમ જ નહીં. કાંઈ નો ઘટે. આગળ 4-5 કેરી ઉલાળી જાવ કેમ પણ કાંઈ ઘટે, કાંઈ નો ઘટે. મારા ઓલા દેહ ની કેરી છે હોય, થોડી વાતું છે મોડી, કારણ કે કેરી ગળી છે ને. बात तो सही है હાલો તો હવે ઘેરથી કાઢી પેલા કામ ધંધા ભેગી ના થાય. પછી તો સડી જો લીપમાં, કેમ કે લીપ છે તો ખોટા દાદરા નહીં ઉતરવાના ને, સુવિધા છે તો ઉપયોગ કરી લેવાનો. ઓફિસે આવ્યા તરત જ ઓહો અહીં તો મોટા બધા મહાન યોદ્ધાના દર્શન થયા. પેલા ના અમાર મહેશભાઈ પેલા અગરબત્તી કરી લઈને મસ્ત મજાના બપાર વસાડે કાળા તડકાના મહાન યોદ્ધા અમે ત્રણે નીકળ્યા છીએ. હવે ક્યાં જાય તો અમને પોતાને નથી ખબર. તાત્કાલિક મગજમાં લાઈટ થઈને સાંભળી દો કે ઓફિસે નાસ્તો પૂરો થઈ જાય તો આવી જાય ડીમાર્ટમાં. આવતા હવે તો ઓલે જો અમારે ખૂણા મૂક્યો, એને ગમે ખૂણો જોઈ હું હાટું. અહીંયા કઈક લખ્યું છે પહેલો માળ કેશ કાઉન્ટર અને ઓહો જે હોય એ વગેરે. જો બોલો હજી પડતો અરે હજી નીંદરમાં છે. આજ તારીને આ માળમાં તો નકરા ગા ભસશે. મારે વાંઢાઓને ગા ભાઈ કરવા હું નકરે એમ લઈ જાત. એ બધું તો ઠીક, પણ આ લાઇટર અને શાકાનો કમ્બો કેમ? આ લાઇટર અને શાકાને બે રીતને પડે કેમ? શું હવે મારે ઓપન છે એટલે એવું નહીં ને घर भेगू थाने भाई રે માયાભાઈ. હજી તો અમે આ બિસ્કિટ ના ઢગલે જ પોગી રહ્યા. અમારે જો ભાણો બિસ્કિટ જોવે હારા મારું જાનમાં આવી જાય લેતા જાય. ખરો છે એવો પણ ભાણો જોઈને પાછું મૂકી દીધું. લે હાલો હવે ડીમાર્ટ ના પોસા બિસ્કિટ ખાવા. અને આ બિસ્કિટ ના ડબલાનો સ્પોન્સર છે અમારા ભાઈ. હજી તો અડધો ડબ્બો ભર્યો તો ઓલાને અંબાવે છે. હું વાટે છે તો મને નથી દેતો. આ પેટમાં ઠંડક મળી એવું પણ કોકનું પરબારું ખાવામાં. અને હવે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ, તો તમને હું ત્યાં જઈને જ બતાવાય. હા લ્યો કાઢ્યા થોડા બગલા જેવા બૂટ, થોડાક શેડે લૂસી નાખું. આ છે મારા કાકાને ફોટા ફ્રેમ નો શોરૂમ. તમારે જેવો જોતો હોય અહીંથી લઈ જ જજો. અને આ પૈસા દઈને જાજો. અહીંયા શેર બેઠા છે તાપીને. હાલો ઘેટાના દૂધની ચા આવી ગઈ. હવે માર્કેટમાં નવો કલાકાર આવે છે તો કૃપા કરીને બધા હાસવી લેજો. અમારથી તો નથી હસવાતો. એટલું કીધું એમાં તમને ખબર પડી ગઈ છે નવો કલાકાર કેવો હોય છે. ઠીક છે હાલો બધું હાલે કરે. હવે ભૂલભુલૈયા 3 મૂવી જોઈને જ છીએ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો. નકર તમારી હા હું ના હમ છે.